રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જર્સીની આવક થતી હોય છે, તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલોગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઈ છે, નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપી. તો ચાલો અને તેની વિશે તમને માહિતી આપીએ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ 1200 થી 1489, ઘઉંની વાત કરીએ તો 584 થી 652, જુવાર સફેદની વાત કરવામાં આવે તો 650 થી 775, તુવેરની વાત કરીએ તો 1600 થી 2251, જુરુ 4075 થી 4590, મેથીની વાત કરવામાં આવે તો 1030 થી લઈને 1249 અને ઈસબગોલની વાત કરવામાં આવે તો 1500 થી લઈને 2000, રાયડો 1040 થી લઈને 1170 અને રચકાનું જે વાત કરીએ તો રચકા બી 4250 થી લઈને 5375 અને ગુવારની બી 9910 થી લઈને 970 જોવા મળ્યો છે. નામ છે રાજુભાઈ વાગડિયા, ધોરાજીનો ખાતેદાર છું. આ સાલ અતિવૃષ્ટિને કારણે વાવણીમાં 3-4 વખત બિયારણનો ભોગ લેવાનો અને એ પ્રમાણમાં કપાસના ભાવ પોષણક્ષમ મળતા નથી. અત્યારે 1400 થી 1450 મળી રહ્યા છે. જોઈ તો અંદાજિત કિંમત એની 2000 રૂપિયા આંકવામાં આવે તો સારામાં સારો ભાવ મળ્યા કહેવાય. વીઘા દીઠ અત્યારે 10 થી 12 મણ કપાસ થાય છે, બરોબર. તો અત્યારે ખર્ચો ઓલરેડી 1100-1200 રૂપિયાનો તો કરી જાય છે. મજૂરી, ખાતર, બિયારણ આ કોઈ સંજોગોમાં પરવડે એમ નથી. નામ રવજીભાઈ બાવનજીભાઈ ઠકરાણી, ગામ ચિત્રાવર, ધોરાજી યાર્ડમાં કપાસ લઈને આવેલ છું. ખબર તો કપાસના ભાવ પૂરતા મળતા નથી. 1400 રૂપિયા, 1400 રૂપિયા વાટાણ બજારમાં જાય છે, પણ ઓછામાં ઓછા 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવા જોઈએ. અને એક વીઘે 10-12 હજારનો ખર્ચો કપાસમાં થાય છે. બિયારણ છે, ખાતર છે, દવા છે, આમાં ખેડૂતને પોહાતું નથી આ બજારમાં. તો આ સરકારને કાંઈક કરવું જોઈએ. 2 વાર કર્યું છે અમે, કારણ કે કપાસ વરસાદ એવો થાય તો ઉગાવવામાં બગડી જતો હતો, એટલે વળી ફરીથી બિયારણ 2 વાર બિયારણ લઈને વાવેતર કરેલા છે.